તો તાપીય સંતુલન એટલે શું? જ્યારે બે તંત્રોને એકબીજાના સંપર્કમાં લાવતા ઊંચા તાપમાનવાળા તંત્રથી નીચા તાપમાનવાળા તંત્ર તરફ ઉષ્માનું વહન થાય, અને જ્યારે બંને તંત્રના તાપમાન શું થાય? સમાન થાય, ત્યારે તેમની વચ્ચે ઉષ્માનો વિનિમય શું થાય? અટકી જાય. ત્યારે તેઓ ઉષ્મીય સંતુલનમાં છે અથવા તો તાપીય સંતુલનમાં છે કહેવાય. જેમ કે ગરમ ચા હોય સવારના પોરમાં, ઓકે, એકદમ હોટ ટી, ગરમ ચા હોય. હવે આનું તાપમાન કેવું હોય? ખૂબ વધારે હોય. હવે અહીંનું તાપમાન, આનું ચા છે એનું તાપમાન ઊંચું હોય, પણ આ બહારનું જે તાપમાન છે એ કેવું હોય? નીચું હોય. મતલબ એને જેટલું ન હોય, એમ નીચું તાપમાન હોય. બરાબર છે. તો થશે કેવું? હવે ઊંચા તાપમાન તરફથી નીચા તાપમાનવાળા તરફ ઉષ્માનું શું થાય? વહન થાય છે. ઓકે, આ રીતના ઉષ્માનું વહન થશે. અને બંને તંત્રના તાપમાન સમાન થાય ત્યારે ત્યાં સુધી તેમની વચ્ચે ઉષ્માનું વિનિમય થશે, પછી અટકી જશે. સમાન થશે બંનેનું તાપમાન એટલે અટકી જાય. તો હવે ચાનું તાપમાન અને બહાર વાતાવરણનું તાપમાન બંને કેવા થઈ જશે? સરખું. તો આને શું કહેવાય? તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. ખબર ને, ગમે એ વસ્તુ તમે ઠંડુ પાડવા દો, ગરમ ચા હોય તો એને ઠંડી થવા દો છો, ક્લિયર? અથવા તો ઠંડી વસ્તુ હોય એને શું થવા દો? થોડીક ગરમ. એટલે ઠંડી વસ્તુ મૂકી દો તો અમુક સમય પછી શું થઈ જશે? તાપમાન કેટલું? વાતાવરણનું જે તાપમાન છે એના જેટલું થઈ જાય. એટલે બંને તંત્ર છે એનું તાપમાન કેવું થઈ જાય? સમાન થઈ જાય. તો આને શું કહેવાય? ઉષ્મીય સંતુલન અથવા તો તાપીય સંતુલન છે કહેવાય. ક્લિયર? તો આ વાત બધાને સમજમાં આવી જોઈએ. બી કરીને આપણે થોડીક બીજી એક ડેફિનેશન જોઈ દે. યાંત્રિક સંતુલન કોને કહેવાય? યાંત્રિક સંતુલન એટલે શું? પહેલી વસ્તુ તો જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગે ત્યારે તે યાંત્રિક સંતુલનમાં કહેવાય. શું છે? પેલા વ્યાખ્યા લખી દઉં. જ્યારે તંત્ર અને પરિસર સરાઉન્ડિંગ કહેવાય ઇંગ્લિશમાં પરિસરને. જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગે ત્યારે તે યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. હવે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગતું હોય, ફોર એક્ઝામ્પલ કોઈ બીકર છે, એમાં સમજી લો કે કઈ વસ્તુ ભરેલી છે, અને કોઈ વાયુ ભરેલો છે અથવા તો પ્રવાહી ભરેલો, તો અંદર છે એ શું થઈ ગયું? તમારું તંત્ર. બહાર છે આ બધી વસ્તુ શું થઈ ગઈ? પરિસર. કહેવાનો મતલબ કે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગતું. અસંતુલિત બળ ન લાગે ત્યારે એને શું કહેવાય? યાંત્રિક સંતુલન. એટલે કોઈ ફોર્સ ન લાગતું હોવું જોઈએ, મતલબમાં આ રીતના. બરાબર છે? ઉપર નીચે આ રીતના પિસ્ટન થતો હોય, બરાબર છે, એવું બધું ન થવું જોઈએ. મતલબ કોઈ અસંતુલિત બળ ન લાગવું જોઈએ. તો આને શું કહેવાય? યાંત્રિક સંતુલનમાં છે એમ કહી શકાય. ઓકે, આ પિસ્ટનનું વધઘટ મતલબમાં આ ઉપર નીચે થતું હોય, કદ ઘડિકાનું મતલબમાં પાત્રનું કદ વધઘટ થતું હોય, બરાબર, એવું થવું જોઈએ નહીં. એટલે તંત્ર છે એ કેવું હોવું જોઈએ? યાંત્રિક તંત્ર. ઓકે, તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગવું જોઈએ. ઓકે, લાગે પણ કેવું હોવા જોઈએ? સંતુલિત બળો. એટલે ઉપર નીચેના બળો નેટ ફોર્સ શું થઈ જવું જોઈએ? 0. સમજ પડે છે? નેટ ફોર્સ શું થઈ જવું જોઈએ? 0. નેક્સ્ટ સી કરીને ડેફિનેશન છે, આ આવશે રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલન કોને કહેવાય? ઓકે, જ્યારે તંત્રના કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય, જ્યારે તંત્ર છે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય અને તેમાં એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ પણ થતી ન હોય ત્યારે તેને રાસાયણિક સંતુલન કહેવામાં આવે છે. જોઈએ
શું કહે છે, જ્યારે તંત્ર છે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય અને તેમાં એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ પણ ન થતી હોય ત્યારે તે રાસાયણિક સંતુલન કહેવાય. જો ધારો કે કોઈ એક તંત્ર છે, હવે આમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય, જેમ કે કોઈ ધારો કે વાયુ છે તો વાયુ જ ભરેલું હોય, અથવા કોઈ પ્રવાહી છે તો પ્રવાહી જ હોય. એટલે પહેલી વસ્તુ, આમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોવી જોઈએ, પ્લસ તેમાં એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની પણ ગતિ ન થવી જોઈએ. તે શું છે, રાસાયણિક સંતુલિત કહેવાય. ખબર ને, રાસાયણિક પ્રક્રિયા, જેમ ફોર એક્ઝામ્પલ સોડિયમ છે એ હવાના સંપર્કમાં આવે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ બીજી કોઈ, જેમ કે ફટાકડો હોય છે, બરાબર છે, તો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ક્લિયર? એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે તંત્રમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય અને એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ પણ ન થતી હોય, ત્યારે તેને શું કહેવામાં આવે છે, રાસાયણિક સંતુલન કહેવામાં આવે છે. ક્લિયર? લાસ્ટ આપણે જોઈ લઈએ થર્મોડાયનેમિક સંતુલન. આ બધી ડેફિનેશન તમારે યાદ રાખવાની છે, ક્યારેક આમાંથી પ્રશ્ન પૂછાય. તો થર્મોડાયનેમિક સંતુલન કોને કહેવાય? તો જ્યારે તંત્ર છે એ શું હોવું જોઈએ, તાપીય, પછી યાંત્રિક અને રાસાયણિક સંતુલનમાં હોય, ત્રણેય કન્ડિશનમાં હોય ત્યારે તંત્રને શું કહેવાય, થર્મોડાયનેમિક સંતુલનમાં કહેવામાં આવે છે. ઓકે, શું કહેવાય? જ્યારે તંત્ર તાપીય, યાંત્રિક અને રાસાયણિક સંતુલનમાં હોય તો એને શું કહેવામાં આવશે, થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું કહેવાય. ક્લિયર? આપણે તાપીય સંતુલન જોઈ ગયા હતા, બરાબર છે. આજે યાંત્રિક સંતુલન આપણે જોયું, પછી આપણે જોયું રાસાયણિક સંતુલન અને થર્મોડાયનેમિક સંતુલન. ચાલો એકવાર જોઈ નાખો. ઓકે, હવે આ જોઈ નાખો. ઓકે, હવે આપણે એક ટોપિક જોવાના છે, ફેઝ ડાયાગ્રામ. મેં તમને કીધું તો હું પછી તમને કરાવીશ, સાથેના જે ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરીશું. ફેઝ ડાયાગ્રામ. ચાલો, ફેઝ ડાયાગ્રામ છે એ શું છે, મતલબ, બરાબર છે. તો દબાણ અને તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, બરાબર છે, ત્યારે કોઈ દ્રવ્યમાં કઈ કઈ પ્રકારના ફેરફાર થાય છે, તો એ બતાવતો એક ડાયાગ્રામ છે જેને નામ આપ્યું ફેઝ ડાયાગ્રામ. કોઈ પણ દ્રવ્ય જેમાં લઈ શકાય છે એમાં આપણે H2O નું લઈને આપણે જોઈશું. ક્લિયર? તો અહીંયા હું એક ફેઝ ડાયાગ્રામ પહેલા ડ્રો કરું છું. તમને ખ્યાલ હોય, જેમ કે આપણે H2O નું એક્ઝામ્પલ લઈએ, દ્રવ્યમાં કોનું એક્ઝામ્પલ લઈએ, H2O. તમને એક વસ્તુ ખબર છે,
કે બરફ હોય, આઈસ હોય, એ કયા સ્વરૂપમાં થાય? ફેરવાય પ્રવાહી સ્વરૂપમાં. ઓકે, પ્રવાહીને ગરમ કરો તો કયા સ્વરૂપમાં ફેરવાય? બાષ્પમાં, વરાળમાં. આ તમને ખબર છે. પણ એવી કોઈ વસ્તુ ખબર છે જે ઘન છે એ ડાયરેક્ટ વાયુમાં ફેરવાય છે? ફરીથી, ઘન વસ્તુ છે એ કેમાં ફેરવાય? જેમ કે આઈસ, બરફ, શેમાં ફેરવાય? પ્રવાહીમાં. પછી પ્રવાહી છે એને ગરમ કરો તો શેમાં ફેરવાય? બાષ્પમાં. પણ એવી કોઈ વસ્તુ છે કે જે ઘન વસ્તુ છે એને ડાયરેક્ટ બાષ્પમાં ફેરવાય છે? કપૂર. યસ. ઓકે ઓકે. તમે કદાચ મેરેજમાં ગયા છો, રિસેપ્શનનો માહોલ હોય, એમાં ખબર ને ધુવાડા નીકળતા હોય, બરાબર? વરાજાની અને એની એન્ટ્રી થતી હોય એટલે આમ આજુબાજુ આમ ધુવાડા નીકળતા હોય. આપણે એમ લાગે ઓહો કોઈ અગ્નિ પ્રગટાવી કે શું? તો સૂકો બરફ એમાં યુઝ કરે, આઈસ. સમજે ને? સૂકો બરફનું તો નામ સાંભળેલું જ છે. ઓકે, તો એનાથી શું નહીં કે બરફ નાખે અંદર એટલે તમને એ બાષ્પમાં રૂપાંતર થાય, ધુવાડા નીકળે, તમને જોયેલું હોય છે. ઓકે, તો એ ઘન સ્વરૂપનું શેમાં રૂપાંતર થયું? વાયુ. ક્લિયર? ચાલો, તો આ રીતના ફેઝ ડાયાગ્રામ પહેલાં હું ડ્રો કરી લઉં થોડો. અલગ અલગ આપણે કલર યુઝ કરીએ, બરાબર ને? રેડ કલર યુઝ કરીએ અને એક યુઝ કરીએ ચાલો આપણે એને સમજીએ, બરાબર? શું કહેવા માગે છે આ વસ્તુ? તો આ દબાણ છે અને તાપમાન વચ્ચેનો ગ્રાફ છે. દબાણ અને તાપમાન. એટલે એક કામ કરીએ, આપણે ફેઝ ડાયાગ્રામ બધો ડ્રો કરી નાખીએ. અહીંયા મતલબમાં ઘન હોય, અહીંયા અહીં છે પ્રવાહી સ્વરૂપ અને અહીંયા અહીં છે વાયુ સ્વરૂપ. ઓકે, એટલે દ્રવ્ય કયા સ્વરૂપમાં હોય તેનો આધાર શેના ઉપર આધાર રાખે? દબાણ અને તાપમાન. ખાસ દ્રવ્ય, અહીં આપણે દ્રવ્ય તરીકે શું લીધું છે? H2O લઈએ છીએ, પાણી. ઓકે, દ્રવ્ય કયા સ્વરૂપે હોય એનો આધાર શેના ઉપર રાખે? દબાણ અને તાપમાન જેવા પરિબળો ઉપર આધાર રાખે છે. ઓકે, તો અહીંયા ઘન છે, અહીંયા પ્રવાહી છે. પહેલાં થોડુંક આપણે એને લખી લઈએ. આ જે વક્ર છે એને શું કહેવામાં આવે છે? અને કહેવામાં આવે છે સબ્લિમેશન વક્ર. આને કહેવામાં આવશે ફ્યુઝન વક્ર. અને બચ્ચો આને શું કહેવામાં આવશે? બાષ્પીકરણ અથવા વેપરાઇઝેશન વક્ર. બરાબર છે? હવે અહીં આપણે જોઈએ, ઘનમાંથી વાયુમાં ફેરવાય. તો આને શું? ઘનમાંથી વાયુમાં, તો એને કહેવાય સબ્લિમેશન. લખીએ પછી આપણે સમજીએ. આપણે સબ્લિમેશન. ઓકે, ઘનમાંથી પ્રવાહીમાં ફેરવા, સોરી, હા, ઘનમાંથી વાયુ અને ઘનમાંથી આમાં પ્રવાહીમાં ફેરવાય તો એને શું કહેવામાં આવે છે? મેલ્ટિંગ. ઓકે, શું કહેવામાં આવે છે? મેલ્ટિંગ. અને પ્રવાહીમાંથી પીગળવું, મતલબમાં મેલ્ટિંગ. પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય એને વેપરાઇઝેશન કહેવાય. શું કે વેપરાઇઝેશન. ઓકે, બીજી એક વસ્તુ આપણે એ સમજીએ કે ધારો કે
થોડુંક ગ્રાફ આપણે જો લાઈન લઈ લઉં છું, ડોટેડ લાઈન છે, આ 0 ડિગ્રી સેલ્સિયસ છે. સમજો દબાણ કેટલું છે? 760 mmHg. એટલે એનો મતલબ શું થાય? 1 એટમોસ્ફિયર. 1 એટમોસ્ફિયર એટલે કે 1 એટમોસ્ફિયર દબાણે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો પદાર્થ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થા. અને 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો કઈ અવસ્થામાં હોય છે? પ્રવાહી અવસ્થા. પણ કયા તાપમાને કયા દબાણે 1 એટમોસ્ફિયર, જ્યાં દબાણ આપણે શું રાખ્યું છે? અચળ રાખ્યું છે. સમજો 1 એટમોસ્ફિયર દબાણ પાસે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાસે પદાર્થ ઘન સ્વરૂપમાં હોય, H2 હોય, કોઈ પણ H2O ની વાત કરીએ છીએ, H2O ઘન સ્વરૂપમાં હોય, અને 100 ડિગ્રી સેલ્સિયસ પાસે કયા સ્વરૂપમાં હોય? વરાળ સ્વરૂપ. જોઈએ હવે વન બાય વન આપણે ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય, બરાબર છે? થોડુંક લખાણમાં લખતો જાઓ અને પછી આપણે સમજતા જઈએ, બરાબર છે? તો આ તમને ખબર પડી ગઈ છે, ઘન અવસ્થા છે, આ પ્રવાહી અવસ્થા છે, અને આ જે અવસ્થા છે એ બધી કઈ છે? વાયુ. એટલે ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય, બરાબર? એ પણ આપણે હવે સમજીએ, પણ એ પહેલાં થોડુંક આપણે લખાણમાં સમજાવતો જાઓ, પછી આપણે પાછું સમજીએ ટ્રિપલ પોઈન્ટ એટલે શું. ચાલો, તો દ્રવ્ય, પેલી વસ્તુ એ કે દ્રવ્ય છે એ કયા સ્વરૂપમાં રહેશે? દ્રવ્ય છે એ કયા સ્વરૂપમાં રહેશે તેનો આધાર શેના ઉપર આધાર રાખે? દબાણ અને તાપમાન. ક્લિયર? ખાસ એટલે કેટલીક ખાસ પરિસ્થિતિમાં દ્રવ્યના 2 અથવા 3 સ્વરૂપો એકી સાથે સંતુલનમાં અસ્તિત્વ ધરાવે છે. કેટલીક એવી પરિસ્થિતિ હોય દ્રવ્યના 2 સ્વરૂપો અથવા તો 3 સ્વરૂપો એકી સાથે સંતુલનમાં અસ્તિત્વ ધરાવે છે. હમણાં આપણે જોઈએ એ વસ્તુ શું કહેવા માંગે છે. ઓકે, બીજી એક વસ્તુ કે ફેઝ ડાયાગ્રામ કહેવાય કોને? બરાબર છે? તો દબાણ અને તાપમાનના જુદા જુદા મૂલ્ય માટે આપેલ દ્રવ્ય કેવું સ્વરૂપ ધરાવે છે તે દર્શાવતા દબાણ અને તાપમાનના આલેખને શું કહેવાય? ફેઝ ડાયાગ્રામ. શું? દબાણ. ફેઝ ડાયાગ્રામ એટલે શું? ફેઝ ડાયાગ્રામ કોને કહેવાય? તો દબાણ અને તાપમાનના જુદા જુદા મૂલ્યો માટે આપેલ દ્રવ્ય કેવું સ્વરૂપ ધરાવે છે, ઓકે, તો તે દર્શાવતા દબાણ વિરુદ્ધ તાપમાનના ગ્રાફને શું કહેવામાં આવે છે? ફેઝ ડાયાગ્રામ. એટલે P અને T ના જુદા જુદા મૂલ્ય માટે, બરાબર છે, આપેલ દ્રવ્ય કેવું સ્વરૂપ ધરાવે છે? કેવું સ્વરૂપ ધરાવે છે તે દર્શાવતા ગ્રાફ. જો અહીંયા એવું નથી તાપમાન વધે તો જ ઘનનું પ્રવાહી થાય, દબાણમાં ફેરફાર થાય તો પણ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય. ઓકે, એટલે તો અહીંયા કીધું છે કે દબાણ અને તાપમાનના જુદા જુદા મૂલ્ય માટે આપેલ દ્રવ્ય કેવું સ્વરૂપ ધરાવે છે તે દર્શાવતો જે કંઈ ગ્રાફ છે એને ફેઝ ડાયાગ્રામ કહેવાય. અહીંયા આપણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લીધું, પણ અહીંયા દબાણ અચલ લીધું છે આપણે બચ્ચો. ખબર પડે છે? ઓકે, દબાણ શું લીધું છે? અચળ, 1 એટમોસ્ફિયર. હમણાં આપણે ટ્રિપલ પોઈન્ટ લઈશું, બરાબર છે, પાણીનું. અહીંયા ઉદાહરણ તમને પાણીનું જ ઉદાહરણ આપીને સમજાવીશ, બરાબર છે? તો એનું આપણે ટ્રિપલ પોઈન્ટ વિશે વાત કરીશું ત્યારે દબાણ આપણે જોજો કેટલું લઈશું એ જોઈએ. ઓકે, તો આ ફેઝ ડાયાગ્રામ કોને કહેવાય ખબર પડી ગઈ. એટલે આમાં બંનેની અસર થાય છે. ખાલી તાપમાન બદલાય એટલે નહીં. અહીંયા તમે એમ કહો કે સર હું ગઈકાલે તો આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો સર, તો અહીંયા મૂક્યું તો એ આઈસ્ક્રીમ તો પીગળી ગયું. પણ બચ્ચો તમે આઈસ્ક્રીમ ખુલ્લું મૂક્યું હતું ને, તો એ કેટલું દબાણ લાગે સર? વાતાવરણમાં આઈસ્ક્રીમ મૂકો તો દબાણ કેટલું લાગે? 1 એટમોસ્ફિયર દબાણ હોય, ફિક્સ જ હોય કે ન હોય? હા સર, 1 એટમોસ્ફિયર દબાણ લાગતું હોય છે. તો ત્યારે 0 ડિગ્રી તો આલો ઘન સ્વરૂપ હોય, પણ પછી તાપમાન વધે તો એ કયા સ્વરૂપે ફેરવાઈ જાય? પ્રવાહી સ્વરૂપમાં. ઓકે, અને એને જે 100 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરો તો એ શું થઈ જાય? વેપર. ક્લિયર એટલી વસ્તુ? એટલે અત્યારે તમે જે કંઈ પ્રક્રિયા કરો છો ને આ બધી, એ અત્યારે 1 એટમોસ્ફિયર દબાણે કહેવાય. વાતાવરણનું દબાણ 1 એટમોસ્ફિયર હોય. ઓકે, એટલે દબાણ અને તાપમાનમાં બંનેમાં ફેરફાર કરો તો દ્રવ્યનું સ્વરૂપ શું થાય? બદલાઈ જાય છે.
જો તો ફેઝ ડાયાગ્રામ છે એમાં વક્ર, ઓકે થોડુંક નામકરણ આપી દઈએ, અને એ નામ આપી દઈએ, અને બી આપી દઈએ, અને સી. તો પેલું લઈએ વક્ર એ બી. કયું વક્ર લઈએ? વક્ર. તો વક્ર એબી પરના બિંદુઓ વડે મળતા દબાણ અને તાપમાનના મૂલ્યો માટે પદાર્થ ઘન અને પ્રવાહી અવસ્થામાં સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે. એટલે કે આ જે વક્ર છે ને, એ વક્ર પરના આ વક્ર પરના જે દબાણ અને જે તાપમાને બિંદુ મળે ને, બરાબર છે, તો આ બિંદુ પાસે ઘન અને પ્રવાહી, ઘન પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. શું? ફરીથી આ વક્ર એ બી છે, તો અહીંયા જે બિંદુ તમને દેખાય છે બ્લુ કલરના, તો બ્લુ કલરના જે બિંદુ છે એ બિંદુ આગળ દબાણ અને તાપમાન, દબાણ અને તાપમાન, દબાણ અને તાપમાન ના મૂલ્ય માટે ઘન અને પ્રવાહી અવસ્થાઓ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે. ઓકે, તો વક્ર એ બી પર પી અને ટી ના મૂલ્યો માટે પદાર્થ કઈ? ઘન અને પ્રવાહી અવસ્થા કેવી? સંતુલનમાં, એટલે બંને અવસ્થા હોય એમ, સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવે. તો આ વક્રને કયો વક્ર કહેવામાં આવે છે? ફ્યુઝન વક્ર. કયો વક્ર કહેવામાં આવે છે? ફ્યુઝન વક્ર. ઓકે, અને કયો વક્ર નામ આપ્યું આપણે? ફ્યુઝન વક્ર કહેવાય છે. અહીંયા જો ઘન હતું, આ અવસ્થા પછી અહીંયા ઘનનું કયા અવસ્થામાં રૂપાંતર થઈ જાય? પ્રવાહી. તો એને શું કહેવાય? મેલ્ટિંગ, પીગળવું. અને પ્રવાહીનું જો, બરાબર, જો તાપમાન વધારવામાં આવે તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, અને તાપમાન ઘટાડવામાં આવે એને શું કહેવામાં આવે છે? ફ્રીઝિંગ કહેવાય. શું કહેવાય? ફ્રીઝિંગ. ઓકે, તાપમાન ઘટાડો તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થઈ જાય, ને તાપમાન વધારો તો ઘનનું શેમાં રૂપાંતર થઈ જાય? પ્રવાહી. ઓકે, પણ કહેવાનો મારો મતલબ એ છે કે એ બી વક્ર પરના જે બિંદુ મેં ડ્રો કરેલા છે ત્યાં ઘન અને પ્રવાહી બંનેની ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. એની પછી વક્ર પછી થોડું વટે તો શું થાય? ઘનનું શું રૂપાંતર થઈ જાય? પ્રવાહીમાં. અને ડાબી તરફ આવે તો પ્રવાહીનું શું રૂપાંતર થઈ જાય? ઘનમાં. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ને પીગળવું કહેવાય, અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય ને ફ્રીઝિંગ કહેવામાં આવે છે. ચાલો થોડુંક લખાણ બાજુ ગ્રાફ આપણે જોતા જઈશું. આ રીતના વક્ર ઓએ છે. એટલે વક્ર ઓએ શું બતાવે? તો વક્ર ઓએ છે એના પરના જે કંઈ બિંદુઓ વડે મળતા દબાણ અને તાપમાનના મૂલ્યો માટે પદાર્થના ઘન અને વાયુ અવસ્થાના સ્વરૂપો કેવા હોય? સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવતા હોય, સહ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, તો આ વક્રને શું કહેવામાં આવે છે? સબ્લિમેશન વક્ર. જો વક્ર ઓએ ની વાત કરી છે, તો ઓએ ઉપર આ જે બિંદુઓ છે ને, બધા બિંદુઓ, બરાબર છે, તો આ બિંદુઓ પર ઘન અને વાયુ અવસ્થા, એટલે અહીંયા આ જે રેડ કલરના બિંદુ છે ને એના પી અને ટી પાસે, એના પી અને ટી પાસે, એટલે દબાણ અને તાપમાનના મૂલ્ય માટે પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં અસ્તિત્વ ધરાવે વક્ર પર. ક્યાં? વક્ર પર. તો એને શું કહેવામાં આવે છે? એ વક્રને સબ્લિમેશન વક્ર. ઓકે બચ્ચો, પછી ઘનનું વાયુમાં રૂપાંતર થાય એને શું કહેવામાં આવે છે? સબ્લિમેશન. આ વક્રને સબ્લિમેશન વક્ર કહેવાય. અને ઘનનું વાયુમાં, ઘન છે એનું શેમાં રૂપાંતર થાય? વાયુમાં. તો એને શું નામ આપ્યું? સબ્લિમેશન.
વાયુનું શેમાં રૂપાંતર થાય? ઘનમાં. તો એને શું કહેવાય? ક્રિસ્ટેલાઇઝેશન. શું કહેવાય? ક્રિસ્ટલાઇઝેશન. ઓકે, ઉદાહરણ તરીકે લઉં તો સૂકો બરફ, બરાબર છે, ઘનનું શેમાં રૂપાંતર થઈ જાય? વાયુ. જોયેલો પણ હશે તમે, મેરેજમાં રિસેપ્શનમાં યુઝ કરે, અથવા મૂવીમાં ડાન્સિંગ હોય ને એમાં રીતના એક યુઝ કરતા હોય છે. જનરલી મેરેજમાં યુઝ કરતા હોય છે, રિસેપ્શનમાં, બરાબર છે. ચાલો, આ ક્લિયર સુધીનું? ઓકે, હવે આપણે કયો વક્ર બાકી રહ્યો? એસી વક્ર. વક્ર એસી. તો વક્ર એસી પરના બિંદુઓએ વડે મળતા, ઉપરનું વાક્ય લખી નાખજો, દબાણ અને તાપમાનના મૂલ્યો માટે પદાર્થના વાયુ અને પ્રવાહી અવસ્થા, વાયુ અને પ્રવાહી અવસ્થા સ્વરૂપો સંતુલનમાં હોય, સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવતા હોય, સહ અસ્તિત્વ ધરાવે, તો તે વક્રને શું નામ આપ્યું આપણે? વેપરાઇઝેશન વક્ર. કયું વક્ર કહેવામાં આવશે? બાષ્પીકરણ વક્ર. ક્લિયર? ગુજરાતીમાં એક લખી દઉં, બાષ્પીકરણ. અહીંયા જુઓ, હવે અહીંયા આપણે પેન યુઝ કરીશું, ગ્રીન પેન યુઝ કરીએ. તો અહીંયા પ્રવાહ, આજે અહીંયા જે કંઈ આ પોઈન્ટ આગળ દબાણ અને તાપમાન, જો આજે મેં પોઈન્ટ ડ્રો કરેલા છે ને, ત્યાં દબાણ અને તાપમાન ના મૂલ્ય માટે પદાર્થની પ્રવાહી અને વાયુ અવસ્થા સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે, તો એને શું કહેવામાં આવે છે? એ વક્રને વેપરાઇઝ. બંને અવસ્થા હોય, પ્રવાહી અને વાયુ. ઓકે, આ બાજુ પ્રવાહી, આ બાજુ વાયુ, પણ અહીંયા બંને અવસ્થા હોય એ દબાણ અને તાપમાન પાસે. તો એને શું નામ આપ્યું આપણે? એ વક્રને વેપરાઇઝેશન વક્ર. અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તો એને શું કહેવામાં આવે છે? વેપરાઇઝેશન. ઓકે, પ્રવાહી છે એનું વાયુમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? બાષ્પીકરણ અથવા વેપરાઇઝેશન. તો તમને થતું છે, સર અહીંયા તાપમાનમાં ઘટાડો થાય તો અહીંયા સ્વાભાવિક છે સર, વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય છે ને? હા, થાય. તો એને શું કહેવામાં આવે છે? કન્ડેન્શન. કન્ડેન્શન, બરાબર છે. ચાલો, તો આ તો આપણે બે વિશે જોયું. અહીંયા આજે મેં ડોટ કર્યા છે એ ઘન અને પ્રવાહીની સંતુલિત અવસ્થા હોય. અહીંયા ગ્રીન કલરના ડોટ છે એ પ્રવાહી અને વાયુની સંતુલિત અવસ્થા હોય. અહીંયા ઘન અને વાયુની સંતુલિત અવસ્થા હોય. પણ આ ત્રણેય માટે એક કોમન પોઈન્ટ છે, જેને આપણે મોટા બ્લેક કલરથી ડ્રો કરી દઈએ. ઓકે, યસ, ત્રણેય માટે કોમન પોઈન્ટ છે. તો એ શું આવે? એને શું કહેવાય? તો પહેલા આપણે નાખીએ, બરાબર, પછી આપણે વાત કરીએ. તો વેપરાઇઝેશન વક્ર, પછી કયું વક્ર આવશે? સબ્લિમેશન વક્ર. વન મિનિટ. દેખાય છે હવે? યસ, એક મિનિટ. ઓકે, દેખાય છે ને? હા, જો હવે હા, ઓકે, વક્ર, સબ્લિમેશન વક્ર અને ફ્યુઝન વક્ર, ત્રણેયનું કોમન પોઈન્ટ કયું છે? ઓકે, એ, બરાબર છે. ત્રણેય છે એનું કોમન પોઈન્ટ કયું છે? એ બિંદુ છે, બરાબર છે. તો એ બિંદુ પર મળે છે ત્રણેયનું કોમન પોઈન્ટ. તો અહીંયા જે દબાણે, જે તાપમાને, આ ત્રણેયનું આપણે શું મળે છે? કોમન પોઈન્ટ. ઓકે, એટલે અહીંયા પદાર્થના ત્રણેય સ્વરૂપો અસ્તિત્વ ધરાવતા છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે? જે તે દ્રવ્યનું ટ્રિપલ પોઈન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો એ બિંદુ પાસે પદાર્થ અસ્તિત્વ ધરાવતા છે. તો અહીંયા હું ડાયરેક્ટ આ લખી દઉં, એ બિંદુ પાસે પદાર્થના
ત્રણેય સ્વરૂપો સઅસ્તિત્વ સઅસ્તિત્વ અને સંતુલનમાં તો તે તે બિંદુને દ્રવ્યનું શું કહેવામાં આવે છે? ટ્રિપલ પોઈન્ટ. અહીંયા લખી દઉં, પી અને ટી ના મૂલ્યો માટે. જો પી દબાણ અને ટી ના એવા મૂલ્ય લ્યો જ્યાં એ બિંદુ પાસે પદાર્થના ત્રણેય સ્વરૂપો સહઅસ્તિત્વ અને સંતુલનમાં હોય, તે બિંદુને ટ્રિપલ પોઈન્ટ. અહીંયા જોઈ શકો છો તો અહીંયા બચ્ચો, ઓકે, તો આ અહીંયા તાપમાન મતલબમાં કેટલું આવશે? 0.01 ડિગ્રી સેલ્સિયસ. એટલે કેલ્વિનમાં શું લખાય ને? 273 કેટલા કેલ્વિન લખું? 16 કેલ્વિન. પણ બચ્ચો અહીંયા દબાણ કેટલું મળશે? કયા દબાણ પાસે? તો બચ્ચો 4.58 mm મર્ક્યુરી દબાણ H. એટલું દબાણ 4.58 mm ઇન્ટુ Hg મર્ક્યુરી. ઓકે, mm ઇન્ટુ મર્ક્યુરી. અને એટલું તાપમાન પાસે એ બિંદુ આગળ પદાર્થના ત્રણેય સ્વરૂપો સહઅસ્તિત્વ ધરાવતા હોય, તો આને શું કહેવામાં આવે છે? તે જે તે દ્રવ્યનું ટ્રિપલ પોઈન્ટ. અહીંયા આપણે H2O લીધેલું છે, તો અહીંયા પાણીનું શું કહેવાય? આ ટ્રિપલ પોઈન્ટ. કોનું? H2O નું ટ્રિપલ પોઈન્ટ કહેવાય. બોલો, એટલે તમને કોઈ પૂછે H2O નું ટ્રિપલ પોઈન્ટ કેટલું આવે, તો 0.01 ડિગ્રી સેલ્સિયસ. એટલે સોરી, H2O નું ટ્રિપલ પોઈન્ટ કયા તાપમાને અને દબાણે મળે? તો તમને કહે તો શું આવે? 0.01 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 4.58 mm મર્ક્યુરીએ તમને શું મળે? H2O નું ટ્રિપલ પોઈન્ટ મળે. ક્લિયર? પાણીનું ટ્રિપલ પોઈન્ટ આપને મળે. જ્યાં ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય? કોઈ એવો પ્રશ્ન પૂછે, સર ટ્રિપલ પોઈન્ટ એટલે શું? જ્યાં ઘન પણ, જો ત્રણેય ગ્રાફ ત્યાં છેદે છે, એટલે ઘન અવસ્થાએ અસ્તિત્વ ધરાવતી હોય, પ્રવાહી અવસ્થાએ અસ્તિત્વ ધરાવતી હોય અને વાયુ અવસ્થા પણ અસ્તિત્વ ધરાવતી હોય, તેને શું કહેવાય? ક્લિયર? એટલી વસ્તુ ક્લિયરિટી. ચલો, પછી એક વસ્તુ તમને એવું પણ પૂછી શકે કે ભાઈ ઉપયોગ શું થાય આનો? ટ્રિપલ પોઈન્ટનો ઉપયોગ શું થાય? તો ટ્રિપલ પોઈન્ટનો ઉપયોગ થર્મોમીટરના સ્કેલ નક્કી કરવા થાય. સ્કેલ નક્કી કરવા. યસ બચ્ચો, થર્મોમીટરનો સ્કેલ નક્કી કરવા માટે. બોલો, આમાં કોઈ વિદ્યાર્થીને કોઈ કન્ફ્યુઝન? ફરીથી ગ્રાફ એક વખત હું તમને કહી દઉં કે પી એટલે દબાણનું એવું મૂલ્ય, તાપમાનનું એવું મૂલ્ય, જ્યાં આપને શું મળે છે? કોઈ એક દ્રવ્યની અવસ્થા નક્કી થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ દબાણ અને તાપમાનનું એવા મૂલ્ય લ્યો. આ જે વક્ર છે, ફ્યુઝિયન વક્ર, AB વક્ર, બ્લુ કલરના ડોટ બતાવ્યા છે, તે દબાણનું એવું મૂલ્ય લ્યો, તાપમાનનું એવું મૂલ્ય લ્યો. ત્યાં શું થાય કે ઘન અને પ્રવાહીની સંતુલિતમાં સઅસ્તિત્વ ધરાવતા હોય. ડાબી બાજુ જાઓ તો ઘન અવસ્થા હોય, જમણી બાજુ જાઓ તો પ્રવાહી અવસ્થા હોય, પણ આ વક્ર ઉપર શું હોય? બંનેની સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવતા હોય. એ રીતના આ વેપરાઇઝેશન વક્ર છે, ને વેપરાઇઝેશન કોને કહેવાય? તો પ્રવાહીનું વાયુ સ્વરૂપ. એ પ્રમાણે OA વક્ર છે, જેને શું કહે? સબ્લિમેશન વક્ર. ઓકે, સબ્લિમેશન વક્રમાં શું આવે? ઘનનું શેમાં રૂપાંતર થતું હોય છે? પ્રવાહીમાં. ઓકે, આ જે આખો વક્ર છે એ શું છે? ઘન છે. એટલો ભાગ છે એ પ્રવાહી છે. બહુ હું લાઈન નથી ડ્રો કરતો ને ખબર નહીં પડે પાછી. ને આ જે ભાગ છે એ આખો વાયુ છે. ત્રણેય વક્રનું એક કોમન બિંદુ છે એ, તો જે દબાણે અને જે તાપમાને, બરાબર છે, ઘન, પ્રવાહી ને વાયુ ત્રણેય અવસ્થા શું હોય? સહઅસ્તિત્વ ધરાવે અને સંતુલનમાં હોય, તો તે બિંદુને શું કહેવામાં છે? ટ્રિપલ પોઈન્ટ. તો અહીંયા પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેટલું આવશે? મેં ઉદાહરણ પાણીનું લીધેલું છે, તો કેટલું આવશે? 0.01 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ઓકે, જેને આપણે TR વડે દર્શાવવામાં આવે છે. ટ્રિપલ પોઈન્ટ એટલે TR. ચલો, આ વાત તમને TR ટ્રિપલ પોઈન્ટ કહેવાય.
આ વાત તમને મગજમાં હોવી જોઈએ. આને શું કહેવાય? પી ટી ટ્રિપલ પોઈન્ટ પાસેનું દબાણ, ટ્રિપલ પોઈન્ટ પાસેનું તાપમાન. થોડુંક આકૃતિ ગીત થઈ ગઈ, બરાબર, કારણ કે એટલું સમજાવવાનું જ હતું આમાં, એટલા માટે થોડુંક ધ્યાન રાખજો. ચાલો, આ બધાને વાત સમજમાં આવી કે નહીં એ પેલા એકવાર જોઈ લ્યો. કોને કહેવાય? ઘણા વિદ્યાર્થીઓ આ બાબત ઉપર કન્ફ્યુઝ હોય છે, ચેક કરી લ્યો. આ એવો પોઈન્ટ કે જે ત્રણેય વસ્તુ અસ્તિત્વ, સમજ પડે છે વસ્તુ? આપણે બરફ તો જોયું છે ઘન સ્વરૂપમાં, પાણી પણ જોયું છે, પણ ઘન અને પાણી વચ્ચે બંનેની સંતુલિત અવસ્થા શું હોય એ આપણે ખબર છે? આ ઈ વસ્તુ છે. પ્રવાહી જોયું છે ને વાયુ પણ જોયું છે, બાષ્પ. પણ પ્રવાહી અને વાયુની બંનેની સંતુલિત અવસ્થા, બંને અવસ્થા હોય એ શું? ક્લિયર મારી વાત? તમને એવું લાગતું હશે તાપમાનમાં ફેરફાર કરો તો જ અવસ્થા બદલાય? નો 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 નો. બચ્ચો, દબાણમાંય ફેરફાર, ગ્રાફ એ બતાવે છે, દબાણમાંય ફેરફાર કરો, તાપમાનમાંય ફેરફાર કરો તો પણ એની અવસ્થા બદલાય. તાપમાન અચર રાખો, દબાણમાં ફેરફાર કરો તો પણ અવસ્થા બદલાય. દબાણ અચર રાખો, તાપમાનમાં ફેરફાર કરો તો પણ અવસ્થા બદલાય. ને બંનેમાં ફેરફાર કરો તો પણ અવસ્થા બદલાય. સર, પણ અમે તો અહીંયા પાણી ગરમ મૂકીએ તો સર એમાં ક્યાં દબાણ? અમે તો તાપમાન જ આપીએ છીએ. બચ્ચો, પણ તમે પાણી ગરમ કરો એ ક્યાં કરો છો? તમારે ઘરમાં કરો તો ઘરમાં દબાણ કેટલું હોય? તો વાતાવરણ દબાણ હોય કે ન હોય? તો અહીંયા આ લાઈન જોઈ શકો છો. આ વાતાવરણ દબાણે તમે બધું ગરમ કરો છો, એટલે અહીંયા દબાણ અચર હોય છે બચ્ચો. તમે અત્યારે કોઈ વસ્તુ ગરમ કરો અથવા તો બરફ લઈને અહીંયા મૂકી દો તમે, તો બરફનું પાણીમાં રૂપાંતર થાય. પણ બચ્ચો, તમે એમ કહો સર અહીંયા તો તાપમાનમાં જ ફેરફાર થાય, દબાણમાં ક્યાં ફેરફાર થાય? પણ બચ્ચો, અહીંયા દબાણ તમે અચર રાખો છો, વાતાવરણ દબાણ રાખો છો, ખાલી શું તાપમાનમાં જ ફેરફાર થાય. પણ જો દબાણમાંય ફેરફાર કરવામાં આવે, તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો પણ એની અવસ્થા બદલાય છે. આ ગ્રાફ ઈ કહેવા માંગે છે. ચલો, અહીંયા લગી વાત તમારા મગજમાં ઉતરી કે નહીં? ચલો, યસ યા નો? ક્લિયર? ઓકે. જે વસ્તુ મતલબમાં દબાણમાં ફેરફાર કરો, તાપમાનમાં ફેરફાર કરો તો પણ પદાર્થની અવસ્થા બદલાય. શોર્ટમાં એ વસ્તુ કહેવાનું છે. ચલો, વન બાય વન આપણે પ્રશ્ન હવે સોલ્વ કરતા જઈએ ફટાફટ. ખાલી જગ્યા આલેખને ફેઝ ડાયાગ્રામ કહેવામાં આવે છે. બોલો કયું આવે? તો બરાબર, સેકન્ડ નંબરમાં કયું આવે? સોરી, હા, ઓકે, પીટી ગ્રાફ. દબાણ અને તાપમાનના આલેખને શું કહેવાય? ફેઝ ડાયાગ્રામ કહેવાય. ચાલો, પછી પ્રશ્ન શું અહીંયા આપને કીધો છે? પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાને સેલ્સિયસ માપક્રમમાં માપતા ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ મળે. તો એ તો મેં તમને કહી જ દીધું છે. હું પાણીનું ટ્રિપલ પોઈન્ટ તાપમાન કેટલું આવે? 0.01 ડિગ્રી સેલ્સિયસ ડાયરેક્ટ આવી જાય. કેલ્વિનમાં કહેતો બચ્ચો કેટલું આવે? એ પણ મેં તમને બતાવી દીધું છે. કેટલું આવે? 273.16 કેલ્વિન. કેલ્વિન પણ બતાવી દીધું. ક્લિયર? ચલો, નેક્સ્ટ. વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન ખાલી જગ્યા કેલ્વિન લેવામાં આવે છે. ફરીથી, વાતાવરણના દબાણે, યસ સર, શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન કેટલા કેલ્વિન લેવામાં આવે છે? આ એક આપને પ્રશ્ન પૂછ્યો. ઓકે, તો તમને ખ્યાલ છે કે વાતાવરણ દબાણે, અહીંયા મેં તમને બતાવ્યું છે, આ વાતાવરણના દબાણે દેખાય છે 1 એટમોસ્ફિયર દબાણે પાણી અને વાયુ, એટલે કે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય તો કેટલા ડિગ્રી થાય? 100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, 100 ડિગ્રી સેલ્સિયસે થાય કે ન થાય? તો કેલ્વિનમાં શું આવે? 100 270.15. તો કેટલા આવે? 373.15 કેલ્વિન. સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દ્રવ્યનું ચોક્કસ સ્વરૂપ ખાલી જગ્યા વડે જાણી શકાય છે. ચોક્કસ સ્વરૂપની વાત થાય. ચોક્કસ સ્વરૂપ શેની મદદથી જાણી શકાય? વેન ડાયાગ્રામ, સ્ટેટ ડાયાગ્રામ, મોનોગ્રામ કે ફેઝ ડાયાગ્રામ? ફેઝ ડાયાગ્રામ. પછી જુઓ, તંત્ર
તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? કે જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગતું હોય ત્યારે. યસ બચ્ચો, હમણાં આપણે જોઈ ગયા ડેફિનેશન. તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગે ત્યારે. પછી જુઓ, ફેઝ ડાયાગ્રામમાં જે બિંદુએ દ્રવ્યની 3 અવસ્થાઓ સહઅસ્તિત્વ ધરાવતી હોય તે બિંદુને શું કહેવામાં આવે છે? ટ્રિપલ પોઈન્ટ. થિયોરી ઉપરથી જ પ્રશ્ન છે એટલે બીજું કઈ છે નહીં. શું કહેવાય? ટ્રિપલ પોઈન્ટ કહેવાય. જ્યારે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, કોઈ વાયુ હોય પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે ઉષ્માનું શું કરે? ઉત્સર્જન. પ્રવાહીમાંથી વાયુ થાય તો ઉષ્મા શું કરે? લે, શોષણ કરે. તો જ થાય ને પ્રવાહીનું વાયુમાં. પણ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો ઉષ્માનું શું કરે? ઉત્સર્જન. ઓકે, તો આન્સર શું આવશે? બી. સુપર કંડક્ટિવિટીની ઘટના 95 કેલ્વિન તાપમાને જોવા મળે છે. કેટલા તાપમાને બચ્ચો? 95 કેલ્વિન તાપમાને જોવા મળે. તો તેને અનુરૂપ ફેરનહીટ માપક્રમ. સુપર કંડક્ટિવિટી કોને કહેવાય? કે જેમાં અવરોધ કેવો થઈ જાય? ઝીરો થઈ જાય બચ્ચો. ગમે ધાતુને એકદમ નીચા તાપમાને લઈ જવામાં આવે તો એનો અવરોધ ઝીરો થઈ જાય. ઓકે, અત્યારે કોઈ પણ ધાતુ એમાં અવરોધ હોય, પરંતુ એકદમ નીચા તાપમાને લઈ જવામાં આવે તો એનો અવરોધ શૂન્ય થઈ જાય, જેને સુપર કંડક્ટિવિટી કહેવાય. તો તમને એમ લાગે કે સર તો આ તો બહુ આપણા માટે ફાયદો કહેવાય ને. પાવર સ્ટેશનમાંથી સર વીજળી તમે લઈ આવો તો આપણે જ્યાંથી જેટલી વીજળી આવે છે એટલી જ આપણા ઘર સુધી પહોંચી જાય, વ્યય ન થાય. પણ બચ્ચો એવી વાત છે, સોના કરતાં ઘણામણ મોંઘી છે આમાં. જે 1 યુનિટનો ભાવ 10 રૂપિયા અત્યારે પડે છે ને, જો સુપર કંડક્ટિવિટીનો યુઝ કરીને જો વીજળી લાવવામાં આવે ને તો આપણો ભાવ છે ને બચ્ચો 30-40 રૂપિયા યુનિટ પડી જાય. ઓકે, સસ્તું તો પડે પણ હકીકતમાં શું થાય? આમ મોંઘું પડી જાય. એટલા માટે તે જ અત્યારે જે કાંઈ યુઝ આપણે નોર્મલ જે કાંઈ સિચ્યુએશન છે એ જ યુઝ કરીએ છીએ. ઓકે, બટ આના વિશે હું પછી ડિટેલમાં ક્યારેક તમને કહીશ વધુ. બહુ સરસ ટોપિક છે. ઓકે, પણ અહીંયા ખાલી એક શબ્દ જ આવ્યો છે આમાં, તો બસ એટલું તમને કહી દઉં. સુપર કંડક્ટિવિટી એટલે સુપર વાહક કે જેનો અવરોધ કેવો હોય? ખૂબ ઓછો હોય, શૂન્ય જેટલો હોય. શૂન્ય તો ન હોય પણ શૂન્ય જેટલો હોય, શૂન્યની નજીક હોય એમ. ઓકે, ચલો. અરે સોરી, ક્વેશ્ચન તો બાકી રહી ગયો. હા, તો આનું સૂત્ર આપણું કયું મૂકવાનું છે? TF માઇનસ કયું પોઈન્ટ? LFP પછી UFP માઇનસ LFP ઇઝ ઇક્વલ ટુ અચળ. તો બચ્ચો TF બરાબર, ચલો TF તો શોધવાનું છે. કેટલા આવે? LFP 32. અહીંયા UFP કેટલા આવે? 218 માઇનસ 32 એટલે ડાયરેક્ટ લખી નાખું 180. કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું છે. કેટલા કેલ્વિન છે? 95 કેલ્વિન માઇનસ 273. ઓકે, તો અહીંયા કેટલા આવશે? નીચે 100 આવે. ચલો, ક્લિયર વસ્તુ અહીંયા લગીનું. 0 કેન્સલ કરો બચ્ચો, તો 18 ને ત્યાં લઈ જાઓ તો TF માઇનસ 32, તો એને 18 અહીંયા આવી જશે તો 9/5. 95 માઇનસ 273 કેટલા થશે? 1 મિનિટ. 95 માઇનસ 273 તો થશે -178 ઇન્ટુ 9 ડિવાઈડ બાય 5, તો આ આન્સર આવશે, ખાલી આ એટલાનો આન્સર આવશે -320.4. ઓકે, તો +32 કરી દો. એમાં +32 કરું તો મને આન્સર મળ્યો -288 ડિગ્રી ફેરાડ. ઓકે, સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, હવે આ જે વસ્તુ છે, તાપમાનનું ઋણ મૂલ્ય નીચેનામાંથી કયા તાપમાન સ્કેલ પર કદાપી ન હોઈ શકે? સેલ્સિયસનું ઋણ મૂલ્ય હોઈ શકે, ફેરનહીટનું હોય છે. ટ્યુમર એટલે મતલબમાં વાતાવરણ હોય ને એનું તાપમાન મેઝર કરવા માટે યુઝ કરે છે અને ટ્યુમર કહેવાય. મતલબમાં બહુ ઓછો યુઝ થાય એટલે તમને નહીં ખબર હોય ટ્યુમર વિશે. ઓકે, ચલો, તો એ એક વાતાવરણ માપવા માટેનો એક માપક્રમ આવે છે ટ્યુમર.
તો સી જવાબ આવે. કેલ્વિન ક્યારે ઋણ ન હોઈ શકે. ઓકે, ચલો બચ્ચો, તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમ પર એક સરખા મૂલ્ય મળશે? એક સરખા મૂલ્યની વાત કરી છે. તો બચ્ચો કઈ રીતના પ્રશ્ન સોલ્વ કરશો? ફેરનહીટ તાપમાન અને કેલ્વિન તાપમાન એક સરખા મૂલ્ય મળે તો આપણી પાસે એક જ મેથડ છે. ટીએફ ઇઝ ઇક્વલ ટુ ટીએફ માઇનસ એલએફપી અપોન યુએફપી માઇનસ એલએફપી ઇઝ ઇક્વલ ટુ ટીકે માઇનસ બોલો એલએફપી અપોન યુએફપી માઇનસ એલએફપી. મૂકી દો બચ્ચો કિંમત. ટીએફ ઓકે, ટીએફના ટીએફ લેવા દો. એલએફપી એટલે શું આવે? 32. આ બે વચ્ચેનું શું થાય? 218 માઇનસ 32 એટલે 180 લખી દો ડાયરેક્ટ. ટીકે એટલે ટીકે જ રહેવા દો. એલએફપી એટલે બચ્ચો કેટલા આવે? 273 આવે. 373 2 માઇનસ 273 એટલે શું આવે? 100. બટ ટીએફ ઇઝ ઇક્વલ ટુ ટીકે મૂકી દો. ઓકે, 180 ને અહીંયા લઈ લો તો ટીએફ માઇનસ 32 180 અપોન 100. ટીકે બરાબર ટીએફ મૂકી દો તો ટીએફ માઇનસ 273. 0 0 કેન્સલ. અહીંયા શું આવે? 9. અહીંયા શું આવે? 5. તો બચ્ચો ટીએફ માઇનસ 32 અહીંયા 5 વડે મલ્ટીપ્લાય કરી નાખો ને અહીંયા 9 વડે મલ્ટીપ્લાય કરી નાખો. ચલો ભાઈ, તો 5 ટીએફ બરાબર છે. તો આ કેટલા થશે? 160. પછી આવશે 9 ટીએફ માઇનસ 273 ઇન્ટુ 9 તો આવશે 2457. તો આને ત્યાં લઈ લે એટલે 4 ટીએફ. આ ભાગ છે એને જમણી બાજુ જવા દઈએ તો પ્લસ થઈ જશે. તો 2457માં માઇનસ 160 કરીએ તો કેટલો આન્સર આવે? 2297. તો ટીએફ ડિવાઈડ બાય 4 કરી દો બચ્ચો તો શું આવે? 574.25 શું આવશે જવાબ? ઓકે, આપણો આન્સર ચેક કરી લો. બી ઇઝ ધ રાઈટ આન્સર. ફેરનહીટમાં પણ લખી શકો અને કેલ્વિનમાં પણ તમે લખી શકો. ક્લિયર? જોઈ લ્યો. આ સૂત્ર છે બેઝિક કોન્સેપ્ટ તો બચ્ચો આ જ છે. આ જ કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. બાકી તો ખાલી કેલ્ક્યુલેશન છે આમાં. કોન્સેપ્ટ જો કોન્સેપ્ટ યુઝ કરો તમે. કયો કોન્સેપ્ટ વપરાય છે? ચલો, એઆઈપીએમટીમાં પૂછાયેલો બચ્ચો પ્રશ્ન છે 92માં. સેન્ટીગ્રેડ અને ફેરનહીટ થર્મોમીટરને ઉકાળતા પાણીમાં મૂકવામાં આવે છે. એકદમ પાણી ઉકળે છે આમ વરાળ. તો અહીંયા આ એક થર્મોમીટર મૂક્યું, આ બીજું. આ સેન્ટીગ્રેડ છે અને ફેરનહીટ થર્મોમીટર છે મૂક્યું છે. ઉકળતું પાણી છે એટલે પાણી ઉકળે છે એટલાનું સ્ટાર્ટિંગ ટેમ્પરેચર કેટલું આવે? 100 ડિગ્રી સેલ્સિયસ હોય. ઓકે, એટલું આપણે ખબર પડી આના ઉપરથી. હવે પાણીને ઠંડુ પાડવા દેવામાં આવે છે તો જ્યારે ફેરનહીટ થર્મોમીટર 140 ડિગ્રી ફેરનહીટ તાપમાન દર્શાવે. પાણી ઠંડુ પડે ને ત્યારે આનું તાપમાન કેટલું દર્શાવે છે? ટીએફ ઇઝ ઇક્વલ ટુ 140 ડિગ્રી ફેરનહીટ. તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થર્મોમીટર તાપમાનમાં થતો ઘટાડો, જો તાપમાનમાં થતો ઘટાડો દર્શાવવાનો છે. અત્યારે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બતાવે છે. હવે તાપમાનમાં થતો ઘટાડો શોધવાનો છે. તો બચ્ચો પહેલા તો ટીસી ખાલી ફાઇન્ડ કરી લો, પછી આગળની વાત કરીએ. તો કયું સૂત્ર વાપરવાનું છે? ડાયરેક્ટ સૂત્ર યુઝ કરી દો. યસ સર, ટીસી માઇનસ 0 અપોન 100. યસ, તો અહીંયા શું યુઝ કરવું? ટીએફ 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 ડાયરેક્ટ ટીએફની વેલ્યુ મૂકી દો 140. યસ, માઇનસ 32 ડિવાઈડ બાય યસ 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 180. ચલો ભાઈ, તો ડાયરેક્ટ 0 0 કેન્સલ. તો ટીસી અહીંયા શું મૂકી દો? 10. ઓકે, ક્લિયર? તો ભાઈ 10 આવી ગયા. 140 માઇનસ 32 તો ભાઈ 108 અપોન 18 ડિવાઈડ બાય 18 કરો તો કેટલા થશે? 6. તો બચ્ચો આન્સર કેટલો આવ્યો? 60 ડિગ્રી સેલ્સિયસ. બચ્ચો અહીંયા વિદ્યાર્થી ભૂલ કરી બેસે છે. ઓકે, જો કે અહીંયા ઓપ્શન નથી આપ્યો પણ 60 ડિગ્રી આપ્યું હોત ને આની જગ્યાએ તો ઘણા વિદ્યાર્થી 60 ડિગ્રી લખી નાખે. અહીંયા ભૂલ થવાનો પ્રશ્ન છે. ભૂલ થવાનો પ્રશ્ન.
પણ બચ્ચો અહીંયા પૂછ્યું છે શું, તાપમાનમાં થતો ઘટાડો કેટલો હોય. હવે અહીંયા તાપમાન કેટલું આવી ગયું, 60 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. 100 માંથી 60 ડિગ્રી સેલ્સિયસ માપે છે. તો તાપમાનમાં ઘટાડો કેટલો થયો, તો ઘટાડો કેટલો લખાય, 100 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 60 ડિગ્રી સેલ્સિયસ. તો બચ્ચો શું જવાબ આવે, 40 ડિગ્રી સેલ્સિયસ. આ તમારો આન્સર. ચેક કરી જો, ઘટાડો પૂછ્યો છે. ઘણા વિદ્યાર્થી અહીંયા 60 ડિગ્રી હોત ને બચ્ચો, 60 ડિગ્રી, તો ઘણા વિદ્યાર્થી આ જ આન્સર ટીક કરી નાખે બી. પણ બચ્ચો બી નહીં આવે, ઘટાડો. 100 માંથી તાપમાન ઘટે છે, અહીંયા દર્શાવ્યું છે, ઠંડુ પાડવા દેવામાં આવે છે. શબ્દ જુઓ તો અહીંયા કેટલો ઘટે છે, 40 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ચલો 2 મિનિટ બાકી છે, લાસ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ. હું તમને ગઈકાલે એક પ્રશ્ન કહી, તાપમાનનો એક સ્કેલ એ આપેલો છે એ પાણીનું ગલન બિંદુને -160 ડિગ્રી. ગલન બિંદુ એટલે શું કહેવાય, LFP. ઉત્કલન બિંદુ એટલે અહીંયા પ્લસ આવશે બચ્ચો, સુધારી લેજો. એને શું કહેવાય, UFP. સ્કેલ એ છે, ડિગ્રી નથી, ફેરનહીટ નથી, કેલ્વિન નથી, એ માપક્રમ છે. તો આ સ્કેલે 340 કેલ્વિન તાપમાને કેટલું થાય, એટલે 340 કેલ્વિન તાપમાન બરાબર કેટલા ડિગ્રી એ થાય એવું પૂછ્યું છે. તો બચ્ચો લોગ કયું સૂત્ર વાપરવાનું, LFP અપોન UFP માઇનસ LFP એટલે અચર. મૂકી દો ડાયરેક્ટ. TA LFP બરાબર કેટલું છે, -160. પછી અહીંયા ઉત્કલન બિંદુ એટલે UFP કેટલું આવે, 50 -160 ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન છે તો કેટલા કેલ્વિન લખું, 340 કેલ્વિન, અહીંયા -273 અપોન કેટલા લખું, 100. ચાલો ભાઈ થોડું સાદરૂપ આપી દઈએ. TA પ્લસ 160, આ કેટલા લખાય, 210. આ કેટલા લખાશે, ચલો ભાઈ 340 માઇનસ 273 તો કેટલા આવશે, 67/100. 0 કેન્સલ. તો TA બરાબર આવશે 67 ઇન્ટુ 21/10 માઇનસ 160. ચલો 67 ઇન્ટુ 21 તો 140.7 માઇનસ 160 તો -19.3 આવ્યું એ. ક્લિયર બચ્ચો? તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ખબર પડી તો જો મેં તમને ગઈકાલે કીધું તું, તમને કોઈ એવું માપક્રમ આપી દે જે ફેરનહીટ પણ ન હોય, કેલ્વિન પણ ન હોય, ડિગ્રી સેલ્સિયસ પણ ન હોય, ઓકે, ડિગ્રી એ કરીને આપ્યું છે, તો બચ્ચો આમાં પહેલા સૂત્ર ડાયરેક્ટ નો યુઝ થાય. આપણે આ બેઝિકથી જ લેવું પડે. ક્યાંથી લેવું પડે, આ કોન્સેપ્ટનો જ આપણે યુઝ કરવો પડે, તો જ આપણે આ પ્રશ્ન શું કરી શકીએ, સોલ્વ કરી શકીએ. ક્લિયર બચ્ચો? ઓકે, તો આ કોન્સેપ્ટ અને ફેઝ ડાયાગ્રામ ઉપરથી આજે આપણે અહીંયા શું કરાવ્યા, પ્રશ્ન સોલ્વ કરાવ્યા.